નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ M.H. જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની સૂચનાથી એસઓજી પોલીસ સ્ટાફના માણસો જોર્જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે આદિત્યકુમાર સુબીરભાઈ વિશ્વાસ, ઉંમર વર્ષ 55, જે મેડિકલ પ્રેક્ટિસ કરી રહે છે અને હાલ તે જોજ ફળિયામાં રહે છે, જે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ મળી કુલ ₹15,867 મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવતા સદરના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી જોજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.